નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોટી નાગલપુરમાં યોજાયું ભવ્ય હિન્દુ સંમેલન। હિન્દુ એકતા અને પંચ પરિવર્તન જાગૃતિનો સંદેશ, 10 સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન। અંજાર તાલુકાના મોટી નાગલપર ગામમાં ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ, જેમાં હિન્દુ એક રહે, ભેદભાવ કો નહીં સહેનો સંદેશ સમગ્ર હિન્દુ સમાજને આપવામાં આવેલ। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના 100 લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ ગૌમાતાના પૂજન તથા ભારત માતાની પ્રતિમા સમક્ષ પધારેલા સાધુ સંતોને મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। સંતોના આશીર્વચન મુખ્ય વક્તશ્રીનું બૌદ્ધિક રહેલ, જેમાં હિન્દુ એકતા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજ એકજૂટ અને સંગઠિત બની રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની શક્યતા છે। કાર્યક્રમ દરમિયાન બાળકો અને યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિ આધારિત 10 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલ। કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી સાથે સાથે શસ્ત્ર પૂજન કરી સ્વાદિષ્ટ ભોજન લઈને સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ મુખ્ય દાતાશ્રીઓનો સહયોગ મળેલ અને કાર્યકર્તાઓની ટીમ ભાવનાથી અને સંમેલન સમિતિના સૌ બંધુ ભગીનીઓ સાથે સુંદર અને સહકાર મળેલ, જેથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને સૌ આનંદિત ચહેરે છૂટા પડેલ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રહેવા જોઈએ તેવા ભાવ વ્યક્ત કરવામાં આવ્યા।